સાબરકાંઠાના વડાલી તાલુકાના જેતપુર સમાજવાડી ખાતે 27મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। વડાલી તાલુકાના જેતપુર સમાજવાડી ખાતે વડાલી તાલુકા 12 ગામ કડવા પાટીદાર સમાજનો 27મો સમૂહ લગ્નોત્સવ ગુરુવારે યોજાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમૂહ લગ્નને ખુલ્લો મુકાયો હતો। ત્યારબાદ સમૂહ લગ્નમાં ઉપસ્થિત મહેમાનો અને દાન આપનાર દાનવીરોનું આ પ્રસંગે સ્વાગત કરવામાં આવ્યું હતું। વડાલી તાલુકા 12 ગામ કડવા પાટીદાર સમાજના આ 27મા સમૂહ લગ્નમાં જેતપુર સમાજવાડી ખાતે 12:39 શુભ મુહૂર્તમાં હસ્તમેળાપ થયો હતો, જેમાં વડાલી તાલુકા 12 ગામ કડવા પાટીદાર સમાજના 27 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં સાંજના સમયે કન્યાની વિદાય થઈ હતી। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। આજે વડાલી વિભાગ કડવા પાટીદાર બારગોળ કડવા પાટીદાર સમાજના 27મા સમૂહ લગ્નમાં જે 27 નવદંપતિ જે નવીન પ્રભુતામાં પગલાં પાડી જઈ રહ્યા છે એમને હું અમારા સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આજે અમારા કડવા પાટીદાર સમાજની અંદર જે અમે જે સ્ટેજ પ્રોગ્રામ કર્યો અને જે દાતાઓનું દાન જે વરસાવ્યું એ દાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને અમારા સમાજ આજે હંમેશ હર ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, ઔદ્યોગિક ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે, બધા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે। તો અમારા સમાજના બધા જ મિત્રોને અને બધા જ બંધુઓને હું આભાર માનું છું એ ખૂબ ખૂબ આગળ વધે, મા ઉમિયાને પ્રાર્થના કરું છું। અને અમારા સમૂહ લગ્નની અંદર આવતા 3 વર્ષના 28, 29 અને 30 3 વર્ષના ભોજનના દાતાઓ મળે છે, એમને બી હું પ્રમુખ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા સમાજમાં આવા લોકો છે અને અમારું સમાજ ખૂબ આગળ વધી રહ્યું છે। અને આજે અમારા જે 27 નવદંપતિ જે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, મા ઉમિયા પાસે એવી પ્રાર્થના કરું છું કે મા ઉમિયા એમના આ જીવનની અંદર કોઈ રીતે કોઈ દિવસે કંકાસ ન થાય, સુખ સંસાર સારું ચાલે અને મા ઉમિયા એમના પર આશીર્વાદ રાખે એવી મા ઉમિયાને પ્રાર્થના કરી વિરમું છું।